આપણે પગે જાય મામાદેવના દર્શન કરવા જો તમે ચિરાગ પગે લાગે ને તો તમે આ મામાદેવનું મંદિર છે કેવું મસ્ત રીતે છે ને ખીજડા હેઠે મામાદેવ છે જો કૂતરો અહીંયા કેમ બેઠો છે બાગડે હેલો ગાઈસ બાપા સીતારામ બધાને આજ ગુડ મોર્નિંગ નથી પણ સાંજના વાગી જશે 5 ને 5 વાગે વ્લોગ ચાલુ કર્યો કેમ કે આજ શનિવાર છે ને એકાદ વ્લોગ મૂકી દો હનુમાન દાદાનું નામ લઈને તો બનારી વિડીયોમાં મારો વિડીયો જોજો તમને આનંદ આવે તો જ કહેવાનું તો ગાઈસ આપણી આ નવી ચેનલ છે ને નવી ચેનલમાં કેમ કે આપણે વિડીયો હળવું મૂકીએ આમ 2-3 દિવસે કારણ કે મન થઈ જાય તો દરરોજ મૂકવા હોય તો એવું છે બધું ને મીડિયામાં તો એવું છે ને કે ઉપડે તો ઉપડી જાય ન ઉપડે નહીં પણ એને આમ મહેનત ચાલુ રાખવાની એટલે મહેનત મતલબમાં ચાલુ રાખવાની બાકી આપણી ચેનલનું નામ છે પિલ્લું લાઈફ એટલે તમને થોડુંક અલગ લાગશે પિલ્લું લાઈફ બ્લોગ છે પણ મેં સાહિત્ય અમે રાખ્યું જ છે તો તમને આનંદ કરવા માટે મતલબ ને હવે આપણે જવાનું છે જેસર જવાનું છે અમારા ગામથી 3 કિલોમીટર જેસર તાલુકો છે એટલે તાલુકો એટલે શહેર તો નહીં પણ આમ ગામડા જેવો વિસ્તાર જ છે તો મારા પટેલ ચિરાગ પટેલ છે તો એને લેવા જવાનું છે કારખાને એને હું લઈ આવું પછી પાછા આપણે કન્ટિન્યુ તમે બેના જ રહો છો ને તો બેના જ રહેવાનું હોય જ મારો ભાઈ ચાલો આવી ગાઈસ ફાઇનલી અહીંથી નીકળી જાઉં છું અને તમને આગળ જો એક મામાદેવનું મંદિર તો નહીં પણ આમ ઓટો છે પણ ખીજડા હેઠે એવું મસ્ત બનાવેલું છે તો આવી ગયો ના મામાદેવનું મંદિર છે જો તમે ખાલી ગાડી જ નહીં ઊભી રાખો વળતા ઊભી રાખશો આપણે પગે અત્યારે રાજનું આમનું દર્શન કરજો પછી આગળ તમને દર્શન કરાવો ને ફોન થોડોક હલ્લા છે કેમ કે આપણે એપલ જેવી સિસ્ટમ નથી બોલતી સ્લોમાં હાલે આઈએક્સ કે તો આપણે આમ તો આવી ગયા એવી ફોનમાં આપણે આવી ગયા હતા જેસર ગામમાં જો જેસર બજાર છે મેન બજાર તો નથી પણ અહીંથી પલતાણા ચોકડીવાળો રસ્તો છે ને આમ ગેટ છે ઓલી બાજુ ને અહીંયા વાહન બહુ ને જો લઈ આવવાના એની ગાડી દેવા આવ્યો હતો અહીંયા ગાડી એની હતી એ મને મૂકીને પાછા વહી જાય અમારા ગામમાં ને અહીંયા અમે આવ્યા હતા ખોખાની દુકાન કેરીઓને એવું ઉતારે તો એને કેરીઓના ખોખાને એવું લેવાનું હોય તો એના ખોખા લઈને પછી આપણે નીકળવી પાછા આપણે ખોખા લઈને નીકળી ગયા કેરીઓના ભાઈ છે ને એની ખોખા લઈ જાય કેરીઓના ખોખા પોતાડી તો આપણે આમાં જ છે આપણે આગળ સામે જે ખીચડો બતાવી છે ને ખીચડા નીચે મામાદેવ આપણે પગે જાય મામાદેવના દર્શન કરવા જો તમે ચિરાગ પગે લાગે ને હાલો તમે પહેલાં દર્શન કરી લો ને પછી હું દર્શન કરી લઉં તો તમે આ મામાદેવનું મંદિર છે કેવું મસ્ત રીતે છે ને ખીજડા હેઠે મામાદેવ છે તો અહીં બોર્ડ પણ માર્યું છે ને તો આવી રીતના બેસવાની જગ્યા પણ મસ્ત છે અહીં જોવાનું મામાદેવના દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું જય મામાદેવ ત્યારબાદ હું પહોંચી ગયો તો ઘરે અને પછી હું તમને મામાદેવની વાત કરી હતી ને આપણે પગે લાગીને આવ્યા તો એ મામાદેવને ત્યાં બિરાજ સ્થાપના કેવી રીતના થઈ ખબર છે તમને કે પહેલાં અમારા આ જે અમારા ગામને જેસરના વચ્ચે બહુ એક્સિડન્ટ થતા જે રસ્તો છે ને મામાદેવ એ આ રોડ એમાં બહુ એક્સિડન્ટ થતા તો એમાંથી બધા કે ખીજડો છે મામાદેવને સ્થાપિત કરવા પડે તો એક્સિડન્ટને એવું ન થાય એમ તો એમાંથી મામાદેવની સ્થાપના થઈ ને પછી તો એક્સિડન્ટ થવાનું જ બંધ થઈ ગયું કેમ કે પહેલાં એટલું થતું જ નહીં પહેલાં તો કેટલા વર્ષમાં 4-5 જણા આમને વયા જતા ને એવી રીતના એક્સિડન્ટ એવું બધું થતું તો એવું બધું છે મામાદેવનો હાથ ગમે એમ કેવી આપણે પ્રમાણે ભગવાનનો હાથ ગમે ને હોય જ તે બોલો આવી ગયો તમારા ઘરના ધાબા ઉપર ને ધાબા ઉપર આવીને કંઈ પવન આવે છે તમે જોવા ખાલી વૃક્ષો કેવા હલે આમ વાદળા સવાયેલા ને વાદળા વરસાદ ન આવે સારું ન કરે માણાને કેરીઓ બેરીઓ પાકી છે ને બધી કેરી નાખી દે તમારો અહીંયા રોડ છે હાઈવે નથી પણ નાનો એવો રોડ છે તો એવું છે બધું ને આ વિડીયો તો આપણે નાનો બનશે
તમે જોજો, તમને મજા આવે તો લાઈક ને કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. તો બિના રહેજો ને આપણે હાં સુધીનો બ્લોગ ઉતારવાનો છે. હાં સુધી જે આપણી લાઈફસ્ટાઈલમાં માનો કે હું વિડીયો ઉતારું છું તો પિલ્લું લાઈફસ્ટાઈલ બ્લોગ છે, પિલ્લું લાઈફ બ્લોગ છે. તો આપણે મારા લાઈફમાં જે હું જોઉં છું એ તમને હું બતાવવા માંગી કે બીજું આપણે ખોટું કંઈ બતાવવાનું નહીં. આપણે જે હું લાઈફમાં જે કરતો હોય, કામ કરતો હોય કે મારી લાઈફસ્ટાઈલ કેવી છે કે હું તમને શું દેખાડવા માગું એ તમે જોયો અને આનંદ માણજો. તમે ઘડી લોકેશનનો આનંદ લો. ઠાકર દાદાનું મંદિર છે ને અહીંયા કોઈ બાકડા બેઠો લાગે. હાલો ખડીક બાકડા બેવી શું કહી છે કિસ્સાભાઈ? શું કહે છે કિસ્સાભાઈ? બેઠા હે કિસ્સાભાઈ? બેઠા હે મેં ગાઈસ એવું છે. આ અમારા બાકડા છે ને 4-5 બાકડા છે ને એ બધા બેઠા. અમે બધાય તો નહીં પણ અમે બે કોઈ છે નહીં. ભાભલા આવે પણ મોડા આવે બધા. અમે બે વેલા બેને હોઈ જઈએ. પછી હાંસ પડી ગઈ છે ગાઈસ ને અહીંયા તો કૂતરો અહીંયા કેમ બેઠો છે બાગડે બેઠો ને ભાઈ. તો મને એમ છે કોઈ માણા બેઠે એવું લાગ્યું. તો ગાઈસ પછી આવી ગયો તો ઘરે આવીને હવે હોઈ જવું છે. તો હોવાની તૈયારી કરીને હું અહીં મારે પથારી હોય ધાબા માથે. આપણી પથારી છે અહીંયા ગાડલું ને એવું બધું નાખી દીધું ને હોઈ જવાનું. અહીંયા સાંજે ઠંડો પવન આવે ને મારી યાર આ બે ભાઈબંધ હોતા હોય અહીંયા. તો અહીંયા કુતરી છે અને કુતરો છે, બે અહીંયા હોતા હોય. તો ગાઈસ બાય બાય.